સિંદર ને એવું બધું સડી ગયું છે ટેમ્પોમાં છે તો એ બધા છે ને ટેમ્પો આનું એનું બધું શાક ને આ હાલે છે અત્યારમાં ભોલા દાદા મારા વિડીયોમાં સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે જો આપણે નાસ્તો કરી લીધો છે ને આયા જો આવડા બધાને છે ને નાસ્તો થઈ ગયો છે. કા તો નાસ્તો કર્યો દૂધું પીધું દૂધું એ ભાઈ છે ને દૂધું પી લીધું છે ને એ નાસ્તો કરવા મળ્યા છે. જો સેવ ટમેટાનું ને એનું બધું શાક ને આ હાલે છે અત્યારમાં ભોલા દાદા. શું હાલે કેવા? હા જો ભોયા દાદા આયે નાસ્તો કરવા આવી ગયા છે. એક આ બબલું લઈ લીધું છે. તમે જો ચાલો બબલાનો પેલા નાસ્તો કરી નાખી. આ ભાઈ પાસ્તા આટો છે ને બાંધવા મળ્યા. હા લે આ પાસ્તા મારા હા નહીં ભાઈ પાસ્તા કે નહીં તમારે નહીં મારા છે. રાઈડ તો બહુ નાખે છે એને છે ને ખાવા છે પણ કોઈ ખવડાવતું નહીં. બોલો છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. મજા આવી ગઈ તડકાને નહીં ખા ના છે ને મરચું ને લહણ ને એવું વટાય છે અત્યારમાં શાકમાં બનાવવા હાટું. ને અહીંયા જુઓ અહીંયા ગામમાંથી બકાલું ને એવું બધું લઈ આવ્યા છે. સોળીન ધરાક ને દાડમના દાણા એટલે આખું દાડમ લેવા છે. આ તો દાણા કાઢ્યા છે. ચાલો ભાઈ બેઠો બેઠો ખાય છે. લાવ ધરાક લાય ખંભાવ લાડે લે એ મને ક્યાં ધરાક દે કે તો હા ધરાક કે દે ધરાક કે દે લાય ધરાક આપણે બાંધી લઈ લેવાની છે. કા બાંધવું છે ને બાંધવું ના ભાઈ બાંધવું નથી ભાઈ પ્રેમથી લઈ લેવાની છે. આપણે આપણને છે ને ધરાક આપી દીધી છે તો એટલી આપી લે પાછો લેવા આવ્યો તો મારી નોખી કરેલી હતી એ ભાઈ તો ધરાક લેવા આવ્યો હતો. જો ધરાક બટાડીને એમાં ગરધણી થઈ ગયો. જો એની લૂમ આવ્યા ધરી એને એમ જોવું એની લૂમ લઈ ગયો એટલે તો મસ્ત મજાની ધરાક ખાઈ નાખી આપણે. કાકા મારે નહીં હો ભાઈ કાકા નો મારે કાકા નો મારે. લગ્નમાં આવ્યો છો હા 11 વાગ્યા લગન ડા પછી વી આવ્યા બહાર આવી ગયા છે. જો ટેમ્પો લાવ્યા છે અમારી શેરીમાં નવો ભાઈ. કોઈને ભાડે બંધાવો હોય તો મુલાકાત કરજો. જો આ પેસેન્જર ને એવું બધું સડી ગયું છે ટેમ્પોમાં છે તો એ બધા છે ને ટેમ્પો હાકે આ ડ્રાઈવર હાંકવાના ક્યાં છે એટલે હવે તમને હું સાચું કહી દઉં એ ટેમ્પાની માઇલ પાસે ને આપડા બંતણ ભરીને આવ્યા હતા. કાતુર છે કાકા હા બંતણ હમણાં ગેસના બાટલા કઈ આપતા નથી તો સ્પેશિયલ આપણે છે ને બંતણ ખરીદી આવ્યા છીએ. કેટલાનો ટેમ્પો આવ્યો? 3000 નો ટેમ્પો આવ્યો. એ થોડીક વારમાં બનાવવા મળવાની છે રસોઈ. તો રસોઈમાં શું રાંધવાનું છે એ મારા મમ્મી કહે તમને. શું બનાવવાનું છે બા? આખા સોળાનું. હાલો તો આજ છે ને આખા સોળાનું કેવી રીતે શાક બને ને હું તમને આ વિડીયોમાં બતાવી. જવાનું છે આજે ગામમાં તો સોડા પીવા જવું છે. ઓલો ભાઈબંધ કહે છે કે હાલો સોડા પીવા જઈ તો હાલો જઈએ.